એપ્રિલ મેન્ડ અપ હોમ ફર્નિશિંગ ધોરણ 10 વર્ષ 25-26 મોડ્યુલ 1 છત્ર 2 સિલાઈ અને સીવણનો ઉપયોગ. મિત્રો, તમારી સી વાત છે એની ઉપરથી મેં ચેપ્ટર વાઇઝ બનાવવાનો વિડીયો ચાલુ કર્યા છે. જવાબ આ આકૃતિ છે એનો શું જવાબ છે? તો એ કયો સાંધો કહેવામાં આવે છે? તો ફ્રેન્ચ સિલાઈ. આ જે આકૃતિ છે એ કયો સાંધો કહેવામાં આવે છે? તો બાઉન્ડ સિલાઈ 2 નંબરની છે. એટલે તમને સાંધા ઓળખતા પણ આવડી જશે. આ છે જવાબ રન એન્ડ ફેલ સિલાઈ. એ જો ઓવરલોક પણ કરેલું છે અને સાઈડ પર સિલાઈ પણ મારેલી છે. મિત્રો, એ જ રીતે મેં પ્રશ્નમાં પણ જવાબ મૂક્યો છે છત્ર 2ની અંદર. આની આગળ છત્ર 1નો વિડીયો પણ તમને બનાવીને આપ્યો છે. આ 10મા ધોરણનો છે. પ્રશ્નો: સિલાઈ એટલે શું? તેમના પ્રકારો યાદી બનાવો. જવાબ: સિલાઈ એ એક કે બે તેથી કાપડના ટુકડાઓ ટાંકાની હરોળ દ્વારા એકસાથે જોડવાની એક ટેકનિક છે. કપડાં બનાવવામાં મુખ્ય પગલાઓ એક હાથ અથવા મશીન દ્વારા સિલાઈ દ્વારા વિવિધ ભાગોને જોડવાનું છે. મિત્રો, એની અંદર તમને લખવામાં આવ્યું છે સિલાઈ એટલે શું? સિલાઈના ઘણા બધા ટુકડાઓ હોય છે, તેને આપણે જોઈન્ટ કરવાના હોય છે. કટિંગ થયા પછી જેને આપણે સિલાઈ એટલે શું કહેવામાં આવે છે તેના પ્રકારો વિશે તો આપણે પ્રકારો વિશે સમજીએ છીએ. તો સિલાઈના પ્રકાર છે સિલાઈ. આ સુધી મૂળભૂત સિલાઈ છે. કાપડા 1, 2 થી વધુ સ્તરો પર લગાવવામાં આવે છે. ફેબ્રિક કે તેથી વધુ. એ જ રીતે બીજું રન એન્ડ ફેલ સિલાઈ. આ એક સપાટ ટકાઉ સિલાઈ છે જેનો ઉપયોગ પુરુષનો સ્પોર્ટ્સ શર્ટ, કામના કપડાં અને બાળકોના કપડાં પાયજામા પર થાય છે. તેનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે જ્યાં ઘસારો થવાની સંભાવના હોય છે. નંબર 3 બાઉન્ડ સિલાઈ. બાઉન્ડ સિલાઈ મૂળભૂત રીતે સિલાઈનું ફિનિશિંગનો એક પ્રકાર છે. સિલાઈ તેના પર બાઇન્ડિંગ બીજી પટ્ટી લગાવીને કાચી ધારને મજબૂત બનાવે છે. ભારે કાપડના કિસ્સામાં વધારાના ગાંઠ તારવા માટે લાગુ કરાયેલું પટ્ટીને ખૂબ જ પાતળા કાપડની હોય છે. લેપડ સિલાઈ. આ સિલાઈનો ઉપયોગ ભારેપણું તારવા માટે ઇન્ટરફેસિંગના ભાગોને જોડવા માટે થાય છે. લેપડ સિલાઈ બનાવવા માટે. ફેન સિલાઈ. જવાબ: તે એક સાંકડી સિલાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે પાતળા કાપડ માટે અથવા તે કાપડ માટે થાય છે સરળતાથી સીન થઈ જાય છે. તે સિલાઈની અંદર એક સિલાઈ છે. જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પહોળાઈમાં લગભગ ટકા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓના ગ્રુપમાં વિડીયોને શેર કરો, જેનાથી મને બીજા વિડીયો બનાવવામાં તમારો અગાડી પણ બધા વિડીયો મિત્રોનો સપોર્ટના લીધે મારા વિડીયો સારા ચાલ્યા. એ સર્વે ખૂબ ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો અને કમેન્ટ પણ કરો કે જેનાથી હું બીજા વિડીયો તમને બનાવી શકું છું. ખૂબ આભાર.